તો એ બધું ફેક છે. ખોટા વહેમમાં ખોટી જગ્યાએ જવાનું નહીં, કોઈ મંત્ર તંત્રમાં પડવાનું નહીં. જેના એક્સિડન્ટ થયા હોય એ મોસ્ટલી કેસીસમાં સેમ ઈશાન ખૂણો અને નૈઋત્ય ખૂણો એટલે નોર્થ ઈસ્ટ અને સાઉથ વેસ્ટમાં જ તમને આ પ્રોબ્લેમ જોવા મળશે. કંઈક તાંત્રિક વિદ્યા થયેલી એવું કંઈ હોતું જ નથી કે કંઈક તાંત્રિક વિદ્યા થયેલી, કાં તો એમનામાં કંઈ આવી ગયું હશે એટલે નહીં થતું. એટલે લોકો વસ્તુ કરાવે છે પણ શું કરાવે છે આ બધી કે ભાઈ તાંત્રિક વિદ્યા છે તો ત્યાં કે બધી બીજી વસ્તુઓ બધી કરાવે, પણ મેન વાસ્તુના લીધે બધી વસ્તુઓ થઈ હોય. એક્ઝેક્ટલી કે તમે તમારા ઘરનો નકશો લઈને આવો, તમારા ઘરમાં શું પ્રોબ્લેમ છે એ હું તમને કહી દઈશ. કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરો છો, લાખો રૂપિયા ઇન્વેસ્ટ કરો છો, એની સામે એકદમ નાની કોસ્ટ હોય છે વાસ્તુ કન્સલ્ટિંગની. તો ખોટી દિશામાં ખોટો કલર એ પણ વાસ્તુ દોષ જ છે અને એ પણ તમને બહુ જ હેરાન કરી શકે છે. કે એના ઘરનું વાસ્તુ કે એને કોઈ બી જે પ્લેસ પર રહેતો હોય એમાં વાસ્તુમાં કોઈ પ્રોબ્લેમ હશે તો એના લીધે એમને હેલ્થની બીમારી બધી થતી. યસ, ઘણા ખરા લોકો માર્કેટમાં એવા છે જે શનિની 7.5ની વેઇટ કરે છે કે 7.5 આવે અને મારો ગ્રોથ થાય. હવે લોકો પણ ઘણા બધા એવું કહેતા હશે, વિડીયો જોયા પછી ઘણા બધા કોમેન્ટ કરશે કે કર્મ સારા રાખો, કર્મ સારા રાખો. હું પણ બિલીવ કરું છું કે કર્મ સારા રાખો, પણ જો તમારા ઘરનું વાસ્તુ ખરાબ હશે ને તો એ કર્મ પણ ક્યાં કંઈ કામ નહીં લાગે તમને. તો વાસ્તુ બી આમાં ઇફેક્ટ કરતું હશે ને બધી રીતે. કદાચ મારા શબ્દો કોઈને એવા લાગતા હોય કે સાચા હશે કે ખોટા, તો આ તમે જાતે પણ સર્વે કરી શકો છો. વાસ્તુ પ્રમાણેની એન્ટ્રી છે, એવું નથી બોલતા એ લોકો કે વાસ્તુ પ્રમાણેનું ઘર છે. જેમ દરેક ડોક્ટર સરખા નથી હોતા, જેમ દરેક હસબન્ડ સરખો નથી હોતો, જેમ દરેક વાઇફ સરખી નથી હોતી, એમ સેમ દરેક એસ્ટ્રોલોજર કે દરેક વાસ્તુ કન્સલ્ટન્ટ સેમ હોતો નથી. સ્વાગત છે તમારું સંદીપ જોશી શોમાં. આજે તમારા માટે એક અલગ યુનિક એક એવો પોડકાસ્ટ લઈને આવ્યો છું કે તમને મજા આવી જશે. આપણી સાથે છે વૈભવભાઈ પટેલ, જે મેડિકલ વાસ્તુશાસ્ત્રના એક્સપર્ટ છે. હવે એમના ઇન્ટ્રોમાં જ એમનો ક્વેશ્ચન છુપાયેલો છે, તો હું સ્ટાર્ટિંગ અહીંથી જ કરીશ કે મેડિકલ વાસ્તુ મેં પહેલી વખત સાંભળ્યું છે, વાસ્તુશાસ્ત્ર સાંભળ્યું છે, પણ મેડિકલ વાસ્તુ શું છે આપણે પબ્લિકને થોડુંક જણાવશો? યસ, શ્યોર. મેડિકલ વાસ્તુ એટલે બધા નોર્મલ વાસ્તુ તો જાણે જ છે કે વાસ્તુશાસ્ત્રમાં શું હોવું જોઈએ, શું ના હોવું જોઈએ, કઈ જગ્યાએ ટોયલેટ કિચન હોવું જોઈએ, ના હોવું જોઈએ. બધા જ લોકો આજે વાસ્તુ પ્રમાણે ઘર બનાવે છે. પણ કોઈ વ્યક્તિને જ્યારે મેડિકલ કન્ડિશન આવે છે તો એ વ્યક્તિનું પણ જ્યારે ઘરનું વાસ્તુ તમે ચેક કરશો ને તો તમને જોવા મળશે કે એક પેટર્ન આવશે કે જે વ્યક્તિને કેન્સર થયું તો મોસ્ટલી એક બધાના ઘરોમાં સેમ જ પેટર્ન જોવા મળશે. બરાબર. કોઈને લીવરનો પ્રોબ્લેમ, બધાના ઘરમાં સેમ પેટર્ન જોવા મળશે. કોઈએ સુસાઇડ કર્યું, બધાના ઘરમાં સેમ પેટર્ન જોવા મળશે. કદાચ મારા શબ્દો કોઈને એવા લાગતા હોય કે સાચા હશે કે ખોટા, તો આ તમે જાતે પણ સર્વે કરી શકો છો. મને આ નોલેજ જાતે સર્વે કરવાથી જ આવ્યું છે. બરોબર. તમે પણ પોતે શું કરો, 30-40 જણના ઘરના નકશા લઈ લો જેને કોઈ એક મેડિકલી પ્રોબ્લેમ હોય. એવા 30-40 જણના નકશા લ્યો અને તમને જુઓ કે એ વ્યક્તિને શું પ્રોબ્લેમ છે, બીજા જોડે મેચ કરી લો, તો તમે પોતે જ સમજી શકશો કે શું પ્રોબ્લેમ આવે છે આ વાસ્તુ પ્રોબ્લેમ હોવાથી. બરોબર. એટલે મતલબ સમજો કે કોઈને બીમારી કોઈ આવતી હોય કે કોઈ બી બીમાર થતા હોય કોઈ વ્યક્તિ હોય તો એને રિલેટેડ છે વાસ્તુ. યસ, કે એના ઘરનું વાસ્તુ કે એને કોઈ બી જે પ્લેસ પર રહેતો હોય એમાં વાસ્તુમાં કોઈ પ્રોબ્લેમ હશે તો એના લીધે એમને હેલ્થની બીમારી બધી થતી હોય. યસ, તમે આ વસ્તુ જોયું હશે કે કોઈ વ્યક્તિ જ્યારે એના રિપોર્ટ કઢાવે છે તો એમાં બધું નોર્મલ આવે છે. બરોબર. પણ એ વ્યક્તિને ફીલ થતું હોય છે. લાઈક એ વસ્તુ તમે સેમ પ્રેગ્નન્સીમાં લઈ લો. બરોબર. કે કોઈને પ્રેગ્નન્સીમાં ઇસ્યુ આવ્યો, કોઈને હાડકા દુખે એમાં આવ્યો, કોઈને બીજો કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો, બરોબર. એને ફીલ થાય છે, પણ જ્યારે રિપોર્ટ કઢાવો તો બધા નોર્મલ આવે છે. પ્રેગ્નન્સી રિપોર્ટ કે હસબન્ડને પણ બધું નોર્મલ છે, વાઈફને પણ બધું નોર્મલ છે, કેમ તો પ્રેગ્નન્સી નહીં થતી? દુનિયાભરના લોકોને જલ્દી પ્રેગ્નન્સી થઈ જાય, તમને કેમ નહીં થતી? કોઈ એવું કે મને પગનો પ્રોબ્લેમ છે, રિપોર્ટ કઢાવો બધું નોર્મલ આવે. કોઈ કે મને એસિડિટીનો પ્રોબ્લેમ છે, રિપોર્ટ કઢાવો બધું નોર્મલ આવે. કેમ નોર્મલ આવે છે અને એ વ્યક્તિને કેમ ફીલ થાય છે? એકવાર અવશ્ય તમારા જેવા બીજા 20-30 જણના નકશા તમે લો અને એકવાર ચેક કરો. કોઈ વ્યક્તિ બોલે એના પર બી શું કરવા ભરોસો કરવાનો? જાતે બી તમે પ્રેક્ટિસ કરી શકો છો. બરોબર. અમે લોકો જે બધું બોલીએ છીએ એ પ્રેક્ટિસ જ બોલીએ છીએ. આપણા ગ્રંથોમાં પણ જે વાસ્તુના બધા જે પોઈન્ટ મૂકેલા છે એ બધા રિસર્ચથી જ મૂકેલા છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ ક્લેમ કરતો હોય તો એને ખબર હોય કે મેં પાછળ આ વસ્તુ જોઈ છે મારી લાઈફમાં, એટલે હું આ વસ્તુ કહું છું. આપણા બાપ દાદા બી આપણને સલાહ આલે છે ને
કે બેટા આ નહીં કરવાનું, બેટા પેલું નહીં કરવાનું. કેમ? એ લોકોએ એક્સપિરિયન્સ લીધો છે એ વસ્તુનો. બરાબર. તો અમે લોકોએ આટલા બધા જણના ઘરના નકશા જોયા હશે, બધું કર્યું હશે, પછી અમે કહેતા હોઈશું. અને બીજું, મારો ફિલ્ડ જ મેડિકલનો છે, મારું દવાઓનું હોલસેલનું કામ છે, તો આનો એક્સપિરિયન્સ મને પર્સનલી વધારે છે. ઓકે. એટલે મને આ ફિલ્ડમાં વધારે ઇન્ટરેસ્ટ આવ્યો અને મેં એટલે જ આ વસ્તુ સ્ટાર્ટ કરી છે કે લોકોને ખબર પડે કે મેડિકલનો પ્રોબ્લેમ પણ વાસ્તુથી પોસિબલ છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ પણ વાસ્તુથી પોસિબલ છે. એવા કોઈ પણ પ્રોબ્લેમ કે જે તમે બિલીવ ના કરો કે કેમ તમારી જ જોડે થયા, એ દરેક વસ્તુ વાસ્તુને રિગાર્ડિંગ હોઈ શકે છે. બરાબર. અને એ જ હું કહેવા માંગુ છું કે તમે સેમ પ્રોબ્લેમ બીજા 20-30 લોકો જોડે મેચ કરો, 40 લોકો જોડે મેચ કરો, પછી મારા પર બિલીવ કરો કે ભાઈ હશે. બરોબર. અને એનાથી મસ્ત પ્રૂફ આલું તમને મેં કે તમે ખાલી કોઈ પણ ઘરનો નકશો લાવો, હું તમને કહીશ કે આ ઘરમાં આ પ્રોબ્લેમ હોઈ શકે છે. શું વાત છે? યસ. જો મારા શબ્દ ખોટા પડે તો તમારે મને વાસ્તુ કન્સલ્ટિંગની ફી નહીં આપવાની. મતલબ તમે ખાલી ઘરનો નકશો જોઈને કહી દો કે માણસમાં આ પ્રોબ્લેમ છે. હા, એ ઘરમાં શું પ્રોબ્લેમ હોઈ શકે છે એ ઘરના નકશા પરથી પણ તમને ખબર પડી શકે છે. અગેન એ સેમ વસ્તુ તમે બીજા 20-30 જણના જોડે મેચ કરાવડાવો, બરોબર, તો તમને પ્રૂફ થશે આ વસ્તુ દરેક જણા જોડે મેચ થઈ. એટલે જ કહીએ છીએ કે વાસ્તુ કન્સલ્ટિંગ કરાવવું બહુ જરૂરી છે. અને આજના ટાઈમમાં મોસ્ટલી બધા જ વ્યક્તિ વાસ્તુ કન્સલ્ટિંગ કરાવે છે. હા હા હા, ઘણા. હમણાં તમે જે આ વાત કીધી, બરાબર, હું થોડુંક ન્યાયને રિલેટેડ કરું છું એક વસ્તુથી, કે તમે જેમ હમણાં કીધું કે રિપોર્ટ બધા કરાવે તેમાં નોર્મલ આવે, અને આ બધા શું કહેવાય વ્યુઅર્સ બી આ વસ્તુને રિલેટ કરી શકશે કે તમે સાંભળ્યું હશે કે રિપોર્ટ બી બધા નોર્મલ આવે, કાંઈ હોય ને તો પછી મનમાં શું બધાને આવે કે કંઈક તાંત્રિક વિદ્યા થયેલી હશે. એવું કંઈ હોતું જ નથી કે કંઈક તાંત્રિક વિદ્યા કાં તો એમનામાં કંઈ આવી ગયું હશે એટલે આ નહીં થતું. એટલે લોકો વસ્તુ કરાવે છે, પણ શું કરાવે છે આ બધી કે ભાઈ તાંત્રિક વિદ્યા છે તો ત્યાં કે બધી બીજી વસ્તુઓ બધી કરાવે, પણ મેન વાસ્તુના લીધે બધી વસ્તુઓ થઈ હોય. એક્ઝેક્ટલી, 100%. આના પરથી એક મેં તમને બહુ મસ્ત વાત કહું. જે પણ વ્યક્તિને એવું લાગતું હોય ને કે મારા ઘરે તાંત્રિક વિદ્યા થઈ છે, અથવા એ વ્યક્તિનો બિહેવિયર એબનોર્મલ હોય, તો એ દરેક વ્યક્તિના ઘરે તમે જોશો ને, સૂર્ય આથમે ઘરના સેન્ટરમાં ઉભા રહો, સૂર્ય આથમે એની ડાબી સાઈડે ટોયલેટ કે કિચન હશે, અથવા સૂર્ય ઉગે એની ડાબી સાઈડે ટોયલેટ કે કિચન તમને જોવા મળશે જ. બરોબર. એટલે આ બધું થતું હોય છે. યસ. હવે મોસ્ટ ઓફલી ક્વેશ્ચન તો તમે સાંભળ્યો હશે કે લોકો ઈશાન ખૂણો આવે એટલે બધા એમ જ કહેતા હોય કે ન્યાય એમને કેન્સર હશે જ. તો આ વસ્તુ સાચી છે? હા, ઘણા ખરા કેસોમાં આ વસ્તુ સાચી જ છે. અને બીજા પણ એવા વાસ્તુ દોષ હોય છે જેનાથી કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે. ઓકે. એ ખાલી સિલેક્ટેડ લોકોને જ ખબર છે કે બીજા કયા એવા પ્રોબ્લેમ હોઈ શકે જેનાથી એ ઘરમાં કેન્સર થાય છે. બરોબર. પણ હા, ઈશાન ખૂણામાં ટોયલેટ અને કિચન હોવાથી મોસ્ટ ઓફ લોકોને થયા જ છે, એટલે આજે બધા એવોઇડ કરે છે. પછી કોઈ વ્યક્તિ એવું કહે છે કે અમારા ઘરે તો ઈશાન ખૂણામાં ટોયલેટ છે, અમને કશું નથી થયું. તો એક કામ કરો, બીજું એનાથી સરસ પ્રૂફ આલું, કોઈ પણ સરકારી હોસ્પિટલમાં જતા રહો, જ્યાં પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ હોય, ત્યાં જઈને જે 20-30 લોકોનું લિસ્ટ હોય તમે એ લઈને આવો, એ 20 જણને ફોન કરો જેના એક્સિડન્ટ થયા હોય. એ મોસ્ટલી કેસીસમાં સેમ ઈશાન ખૂણો અને નૈઋત્ય ખૂણો, એટલે નોર્થ ઈસ્ટ અને સાઉથ વેસ્ટમાં જ તમને આ પ્રોબ્લેમ જોવા મળશે. બરોબર. તો તમે અગર જોશો કે 20-30 જણના ઘરની માંથી એ લોકોને મોસ્ટલી 30 જણનો સર્વે કર્યો તમે, એમાંથી 20 થી વધારે લોકોના ઘરમાં આવું નીકળ્યું કે 15 થી વધારે લોકોના ઘરમાં આવું નીકળ્યું, તો 50% તો પ્રૂફ મળ્યું ને તમને કે આ વસ્તુ થાય છે જ. બરોબર. તો તમે એને પહેલેથી પ્રિકોશન કરી શકો છો કે આવું વસ્તુ ના થાય તો આપણે વાસ્તુ કન્સલ્ટિંગ કરાવડાવી દઈએ. બરોબર. તરત જ થઈ જાય કે ટાઈમ લાગે વસ્તુ થવામાં? શ્યોર. એ બહુ સારો ક્વેશ્ચન છે તમારો કે વાસ્તુ ક્યારે રિઝલ્ટ આપે. સમ કેસીસમાં વર્ષ 2 વર્ષમાં આપે છે, બાકી મોસ્ટલી એ 7 થી 9 વર્ષે જ ઇફેક્ટ ચાલુ કરે એની. જેમ એક લેડીને પ્રેગ્નન્સી થાય તો 9 મહિને બેબી બોર્ન થાય, એવું સેમ વાસ્તુને ઇફેક્ટ થતા બી ટાઈમ લાગે છે. એ સડનલી ના થાય. તમે આજે કઈ વસ્તુ ખાધી, ગુલાબજાંબુ ફોર એક્ઝામ્પલ તમે ખાધા, તો કાલ સવાર તમને ડાયાબિટીસ નહીં આવે,
સમજી ગયો. ટાઈમ લે તમને ડાયાબિટીસ આવવામાં, કેમ કે તમે એ રોજ ખાઓ એટલે એના ઓરામાં તમે આવી ગયા. એટલે એ વસ્તુના જે ઘરમાં તમે રહો છો ને, તમે એના ઓરામાં આવી ગયા. જેવા તમે એ ઓરામાં આવી જશો એટલે એ તમને ઇફેક્ટ ચાલુ કરશે. ઓકે, એટલે સીધું તરત વસ્તુ નહીં, ધીમે ધીમે definitely સ્ટાર્ટિંગમાં થાય. તમને લાગશે કે લાઈક કાંઈ વાંધો નથી આવતો યાર, હું Yes. વસ્તુ કઈ નહીં, પણ પછી ધીમે તમે નીચે જતા જશો. યસ શ્યોર. તમે વાત કરી બધી બરાબર. મોસ્ટ ઓફમાં તમે એવું જ કીધું કે ટોયલેટ આ જગ્યાએ ના હોવું જોઈએ, ટોયલેટ આ, તો મોસ્ટ ઓફ જે બી વાસ્તુના દોષ લાગે બધા ટોયલેટથી જ લાગે છે. હા, મોસ્ટલી વાસ્તુ દોષ ટોયલેટથી લાગે છે. પહેલા આપણા ઘરમાં શું હતું, પહેલેના ઘરોમાં લોકો બહાર જતા હતા બરોબર, ટોયલેટ માટે, ઘરની બહાર બહુ જ દૂર જતા હતા. પછી શું થયું કે ઘરના મેમ્બર વધારે હતા તો પણ આખા ઘરમાં એક જ ટોયલેટ હતું. હવે શું થઈ ગયું છે, રૂમે ટોયલેટ, કે ગેસ્ટ આવે એમના માટે અલગ ટોયલેટ, છોકરા છે એમની માટે અલગ ટોયલેટ, પેરેન્ટ્સ છે એમના માટે અલગ ટોયલેટ, વ્યક્તિ છે એમના માટે અલગ ટોયલેટ. એટલે ઘરમાં ટોયલેટની સંખ્યા વધી ગઈ, એટલે બધા પ્રોબ્લેમોની સંખ્યા વધી ગઈ. એટલે અલગ ટાઈપના નવા પ્રોબ્લેમ તમારી લાઈફમાં આવતા ગયા છે હવે. બરોબર, એટલે મૂળ એનો સંબંધ ટોયલેટથી વધારે છે વાસ્તુનો. યસ. પછી કિચન, એન્ટ્રી ગેટ, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક, આ બધા જ જે મેજર રોલ પ્લે કરે ને એ વસ્તુ છે. અને હવે નવી વસ્તુ આવી છે હમણાં પાછલા 20 વર્ષથી, કલર. પહેલા કલર નતા આપણી લાઈફમાં. આજથી 50 વર્ષ પહેલા તમે જોવા જાઓ, 40 વર્ષ પહેલા કલર આટલા બધા યુઝ થતા જ નતા કોઈ જગ્યાએ. હવે તમે કલરનો વધારે યુઝ કરો છો, તો ખોટી દિશામાં ખોટો કલર એ પણ વાસ્તુ દોષ જ છે, અને એ પણ તમને બહુ જ હેરાન કરી શકે છે. હવે આ બધે કલર્સ ને ડાયરેક્શન ને બધું તમે અલગ વસ્તુઓ બધી કીધી કે આના લીધે તમારા જીવનમાં આવા ફરક પડી શકે છે, આવું થઈ શકે છે. હવે ઘણા લોકોને કરવું હોય છે કે આમાં ચેન્જીસ કરવા હોય છે, પણ સાચા કોની પાસે જવું? કારણ કે અત્યારે તમે જુઓ કે આમ તો ના કેવું છે, પણ વાસ્તુના નામે ઘણા લોકો અત્યારે ઘણું ખોટું ઘણું કહેતા હોય છે, બરાબર છે. તો લોકોને વિશ્વાસ કેમ કરવો કે આ આપણને સાચું ગાઈડલાઇન્સ કરશે કે ખોટું ગાઈડન્સ કરશે કે કેવી રીતના? બેસ્ટ એક્ઝામ્પલ આનું આપું છું તમને. તમારા ઘરનો નકશો લઈને જાઓ કોઈની પણ પાસે, બરોબર, દિશા વાઇઝ, અને એ જો તમને પ્રોબ્લેમ કે તમારા આ ઘરમાં પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, તો એ સાચો વાસ્તુ કન્સલ્ટન્ટ છે. જો એ ના કહી શકે તમને, તો એ સાચો વાસ્તુ કન્સલ્ટન્ટ છે જ નહીં. બરોબર. એક્ઝામ્પલ મારું જ આપું, મારા ઘણા બધા વિડીયો વાયરલ છે આના માટે જ, કે તમે તમારા ઘરનો નકશો લઈને આવો, તમારા ઘરમાં શું પ્રોબ્લેમ છે એ હું તમને કહી દઈશ. જો મારા શબ્દ સાચા પડે તો તમારે મારી જોડે વાસ્તુ કન્સલ્ટિંગ કરાવવાનું અને મારી ફી તમારે આપવાની. બરોબર. આ બહુ મોટો ક્લેમ છે. આ મારું મેઇન સેન્ટેન્સ જ આ છે, અને ઘણા બધા લોકો મારી પાસે આવ્યા છે, મારી ઓફિસમાં આવ્યા છે. તમને કોઈ એવો વ્યક્તિ જ નહીં મળે કે જે એવું કહી શકે કે જેને મને નકશો બતાવ્યો, ડિગ્રી વાળો, દિશા વાળો, અને મેં કીધું હોય એના ઘરે ના નીકળ્યું હોય. બરોબર. બોલો. એટલે પછી જ લોકો મને પેમેન્ટ કરે છે. સમજી ગયો. પહેલા તમારે પેમેન્ટ નહીં કરવાનું. શબ્દ સાચા પડ્યા મારા તો પેમેન્ટ કરો, બાકી ના કરો. પહેલા તમે કહી દો, એ તમને પ્રોબ્લેમ નથી કહેતા, તમે એમનો ખાલી ઘરનો નકશો જોઈને તમે કહી દો કે ભાઈ તમારી લાઈફમાં આ પ્રોબ્લેમ હશે ને આ વસ્તુ. હા, ડેફિનેટલી. એવું જે કોઈ કહે એ જ ઓરિજિનલ કહી શકે, એવી રીતના કે હું પર્સનલી એવી સલાહ માનું છું, બરોબર, તમને આપું છું. અને હું પણ જો પોતે કોઈ જગ્યાએ જઉં તો હું પણ એમાં જ માનું છું કે મને પ્રૂફ આપો કે આ વસ્તુ છે સારું, કે કોઈ વસ્તુ આપણે ખરીદવા જઈએ છે તો આ વસ્તુ સારી છે તો હું કેમ ખરીદું. હા, એના ફીચર્સ બતાવો, કામ બતાવો, તો પછી હું ખરીદું ને. હવે જ્યારે બીજા બધા કેવું હોય, તમારા ઘરે આવે અમુક મશીનો એમ ગોલ લઈને આવે છે કે આ જો તમારી નેગેટિવી છે, એ બધા હાથના કમાલ હોય છે, હાથના ખેલ હોય છે. બરોબર. તો એ મશીન જો કહી શકતી હોય કે આ ખરાબ છે, આ સારું છે, તો ક્રિમિનલ તો જેલમાં બધા બહુ પડ્યા છે. જાઓ, કયો ક્રિમિનલ સાચો ને ખોટો એ યુઝ કરો. કોર્ટમાં પણ એના ઓરા સ્કેનર યુઝ થાય કે આની એનર્જી નેગેટિવ છે, પેલાની એનર્જી નેગેટિવ છે, તો કોર્ટને પણ ખબર પડે. તો એ બધું ફેક છે. બરોબર.
તમે એ મશીન લાવો, હું તમને જેવું તમારે ફેરવવું હશે ને એવું ફેરવીને બતાવીશ. બરોબર. કે તમે કહેશો ને કે આ વસ્તુને તમે પોઝિટિવ કરીને બતાવો તો હું પોઝિટિવ કરીને બતાવીશ, નેગેટિવ કરીને બતાવો તો નેગેટિવ કરીને બતાવીશ. જો મશીનમાં તાકાત હોય નીચે મૂકી દો જમીન પર, એની જાતે ફરશે. તો એટલે આ બધી વસ્તુ ખોટી છે. ખોટા વહેમમાં ખોટી જગ્યાએ જવાનું નહીં, કોઈ મંત્ર તંત્રમાં પડવાનું નહીં. સાચી ને સારી સલાહ હોય છે કે એસ્ટ્રોલોજી અને વાસ્તુ તમે બિલીવ કરો, તમને રિઝલ્ટ 100% મળશે. બરોબર. અને પહેલા કેવું હતું, આપણે હવે બીજી વાત કરીએ કે ક્રિસ્ટલની વાત કરીએ. તમે જોયું હશે કે મેં બધા ક્રિસ્ટલ પહેરેલા છે. તો પહેલા કેવું હતું, લોકોને ખાલી જેમસ્ટોન એસ્ટ્રોલોજર બધા પ્રિફર કરતા હતા. તો કેવું હોય કે એ એફોર્ડેબિલિટીની વાત આવે, કોઈ વ્યક્તિ નથી એફોર્ડ કરી શકતું, તો આજના જમાનામાં ક્રિસ્ટલ્સ પણ અવેલેબલ છે. ક્રિસ્ટલ્સ વિશે પણ ઘણું ખરું માર્કેટમાં છે કે પાયરાઇટનું લો તમે, પછી અલગ અલગ મની મેગ્નેટ બ્રેસલેટ છે, આ બધી વસ્તુ લો. ડેફિનેટલી સારું જ છે. દરેક વસ્તુ એવી કે જે તમને લાગતું હોય તમારી લાઈફમાં ચેન્જ થશે તમારે એ અપનાવવાથી. કે આપણો સ્વામિનારાયણ ધર્મ લઈ લો કે બીજો કોઈ ધર્મ લઈ લો આપણાની, કે એ અપનાવવાથી મને ફાયદો થશે, તો એ સારું જ છે, ખોટું છે જ નહીં કોઈ વસ્તુ. પણ તમે કેવા એંગલથી એને લો છો એ તમારા પર છે. ઓકે. તમે એને અપનાવો છો તો ખોટી રીતે અપનાવો છો કે સારી રીતે અપનાવો છો એ તમારા પર છે. સમજી ગયો. તમે ભલે આ બધું પહેરી લીધું પણ તમારા ઘરનું વાસ્તુ પરફેક્ટ નહીં હોય તો તમને રિઝલ્ટ નહીં મળે. એવું તો પછી બધા હાથમાં જ ના પહેરી દેતા દરેક વસ્તુ, કે મારે ઘર નહીં ભાઈ કરાવડાવું, કશું નહીં કરવું, હું તો હાથમાં જ પહેરીશ બધી વસ્તુ, મેં તો એનાથી જ ખુશ થઈ જઈશ. પણ દરેક વસ્તુને જોડે લઈને ચાલવું પડે. આજે તમે સવારે સારી ડાયટ કરો, બપોરે ખરાબ ખાઓ, પછી રાતે ફરી ખરાબ ખાઓ, તો મેં તો સવારમાં તો ડાયટ કરેલી, મેં એક્સરસાઇઝ કરેલી, તો કોઈ કામ ના લાગે. બધી વસ્તુને તમારે બેલેન્સ લઈને ચાલવું પડે, તો તમારે તમારી લાઈફમાં સક્સેસ થશો. કોઈ એવું કહેતો મને પૈસા બહુ જ જોઈએ છે પણ મારે કામ નથી કરવું, પોસિબલ જ નથી. પોસિબલ જ નથી કે તમને એ રીતના પૈસા મળી શકે. તો મહેનત કરવી તો જરૂરી જ છે. પ્લસ આ બધી વસ્તુ તમે જોડે લઈને ચાલશો તો તમારા સક્સેસ થવાના રેટ 100% થઈ જાય છે. બરોબર. અને આનો બીજા તમને લાઈવ પ્રૂફ આપું, કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની જે મોસ્ટલી એક લિમિટ કરતા વધારે પડતી સક્સેસ છે, એવા ઘણા બધા છે જે ટોપ 5 માં આવે છે ઇન્ડિયાની ફાર્માસ્યુટિકલ કંપની. એના માલિકે એમનું પોતાનું R&D સેન્ટર ચેન્જ કરેલો છે, એન્ટ્રી ગેટ એનો. અમારા બરોડામાં સનફાર્મા રોડ કરીને એક રોડ છે, એ રોડનો એન્ટ્રી ગેટ જે હતો ને, એ એન્ટ્રી ગેટથી એનું નામ સનફાર્મા રોડ પડેલું. એ એન્ટ્રી ગેટ એ વ્યક્તિએ ચેન્જ કરી નાખ્યો. એમની હલોલમાં એક ફેક્ટરી છે, એનો એન્ટ્રી ગેટ એમને ચેન્જ કરી નાખ્યો. બરાબર. તો આટલી મોટી મોટી કંપની જો ફોલો કરતી હોય વાસ્તુ, તો આપણે નાના છે, આપણે બી નોર્મલ કરો. હું તો એવો કહેતો જ નથી કે તમે 100% વાસ્તુ પ્રમાણે ઘર બનાવો, હું કહેતો જ નથી. તમે ખાલી બેઝિક પોઈન્ટ ફોલો કરશો તો તમારી લાઈફમાં પ્રોબ્લેમ નહીં આવે. બરાબર. હમણાં મેં વચ્ચે એક યુટ્યુબ પર વિડીયો બી જોયો હતો અને બહુ વાયરલ બી થયો હતો. એમાં એવું કીધું હતું કે તમારી જગ્યા જો ફરવાની હોય ને અને કોઈ જગ્યાએ તમે જવાના હોય ને તો 100% કાં તો તમારી પડતી થશે કાં તો તમારી એકદમથી ચડતી થશે. તો એ સાચું હોય છે કે એવું નહીં હોતું? યસ, ડેફિનેટલી. દિશા બદલાય એમ તમારી દશા બદલાય, આ પ્રૂફ છે. કોઈ વ્યક્તિ એવું કહે છે કે હું ભાડાના ઘરમાં રહું છું એટલે મારે વાસ્તુ કન્સલ્ટિંગ નથી કરાવવું, તો ભાઈ તમે ભાડાની ગાડી લઈને જશો તો તમારો એક્સિડન્ટ નહીં થાય. બરાબર. એટલે તમે ભાડાનું ઘર હોય કે પોતાનું ઘર હોય, એ ઓરા તમને લાગુ પડવાનો જ છે. બરોબર. એટલે ભાડાના ઘરનું પણ વાસ્તુ કરાવવું જરૂરી છે અને પોતાના ઘરનું પણ વાસ્તુ કન્સલ્ટિંગ એકવાર કરાવવું જરૂરી છે. ઓકે. એનાથી પાછળથી પસ્તાવો થાય કે અમે આટલો બધો લોસ લીધો. હવે તમે એક ફેક્ટરી નાખો છો, ઓફિસ નાખો છો, કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરો છો, લાખો રૂપિયા ઇન્વેસ્ટ કરો છો, એની સામે એકદમ નાની કોસ્ટ હોય છે વાસ્તુ કન્સલ્ટિંગની. જો તમે એ એફોર્ડ ના કરી શકતા હોય અને કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરી દો છો, પછી પસ્તાવો થાય, એ પહેલા તમે એકવાર ખાલી નાની અમાઉન્ટ નાખીને, અથવા આજે માર્કેટમાં યુટ્યુબ પર બધા જ વિડીયો અવેલેબલ છે, જાતે પણ શીખી શકો છો. હું મારું પ્રમોશન કરતો જ નથી, તમે જાતે વાસ્તુ શીખી શકો છો. દરેક વાસ્તુ કન્સલ્ટન્ટના પોતાના વિડીયો માર્કેટમાં અવેલેબલ જ છે. ખાલી એ પણ તમે ફોલો કરશો તો તમે તમારી લાઈફમાં સક્સેસ થઈ જશો.
તમારી પાસે કોઈ એવા પ્રૂફ કેવું છે કે તમારા કોઈ તમે એવો ક્લાયન્ટ કે જેનું તમે સમજો કે કાંઈ ના હોય અને અત્યારે ઘણા એવા સારા સ્ટેજ પર હોય કે અથવા તો એમનું જ્યારે કોઈ તમે કર્યું હોય વાસ્તુ ત્યારે કંઈક અલગ દિશામાં એમને કંઈક વસ્તુ રાખી હોય પછી તમે ચેન્જ કરી હોય તો કંઈ મેજર એમાં ફરક પડ્યા હોય એવો કોઈ એક્ઝામ્પલ તમારી પાસે? ઘણા બધા છે, અને કદાચ તમે મારી વસ્તુ પર બિલીવ કરો ના કરો, જે વ્યક્તિ એક કામ કરો, મારા કરતાં વધારે ઇમ્પોર્ટન્સ તમે માર્કેટમાં ખાલી એવું જોઈ લો કે જે વ્યક્તિએ વાસ્તુ ફોલો કર્યું હોય અને એને નુકસાન થયું હોય એવા વ્યક્તિ શોધીને બતાવો. તમે માર્કેટમાં બધું જોયું હશે કે વાસ્તુ કન્સલ્ટિંગ કરે છે, વાસ્તુ કરાવે છે, પેલા વ્યક્તિએ વાસ્તુ કરાવ્યું, પેલાના ઘરમાં વાસ્તુ થયું, પેલાની ઓફિસમાં વાસ્તુ થયું. કોઈને પસ્તાવો થતો નહીં હોય. પસ્તાવો એટલે કોને કહેવાય કે એ લિમિટ કરતા વધારે નીચું જતું રહેવું. વાસ્તુ કન્સલ્ટિંગથી એટલીસ્ટ તમે સ્ટેબલ રહેશો. પણ આપણે હ્યુમન નેચર કેવો હોય કે મને એક નાની અમાઉન્ટ કે 4,000 કે 5,000માં તમે વાસ્તુ કરાવ્યું કે 11,000માં તમે કરાવ્યું, 21,000માં કરાવ્યું, પણ એની સામે તમારી એક્સપેક્ટેશન શું હોય? મને 20 લાખ કમાતો મહિને કર દો. એ પોસિબલ નહીં. તમારે મહેનત કરવી પડે, તમારે દિવસ રાત જાગવું પડે. હા, તમે ડૂબી નહીં જાઓ એટલીસ્ટ વાસ્તુ કરાવ્યા પછી. તમે એટલીસ્ટ સ્ટેબલ થઈ જશો, તમારું માઇન્ડ કામ કરતું થઈ જશે, તમે દોડતા થઈ જશો, તમારી ક્રિએટિવિટી વધી જશે, અથવા ઘરના જે પ્રોબ્લેમ છે એ બધા ઓછા થઈ જશે. આ વાસ્તુ કન્સલ્ટિંગ કરાવ્યા પછીના ફાયદા છે. બરોબર. અત્યારે તમને ખબર હશે તો બહુ જ ટ્રેન્ડ ચાલ્યું હતું કે શનિની સાડાસાતી, પછી રાહુ કેતુ, તો એ બધી વસ્તુને વાસ્તુ સાથે રિલેટેડ કંઈ કરી શકાય કે ના કરી શકાય? શ્યોર. એસ્ટ્રોલોજી બેઝડ ઓન વાસ્તુ જ છે અને વાસ્તુ બેઝડ ઓન એસ્ટ્રોલોજી જ છે. બરોબર. હવે લોકો એવું કહે છે કે શનિની પનોતીમાં આવું થયું, પેલું થયું. હવે એનો બેસ્ટ એક્ઝામ્પલ આપું. આપણા ગુજરાતના જે ટોપ 3માં આવે છે કરોડપતિ, એમની શનિની સાડાસાતી એમના ચાલે છે, તો એ ટોપ પર પણ ગયા અને નીચે પણ આવ્યા. એમનું અમેરિકાની એક કંપનીએ બદનામી કરી તો એ ઓર નીચે ગયા, પછી ફરી પાછા ટોપ પર આવી ગયા. તો આ પ્રૂફ છે કે શનિની સાડાસાતીમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે જ છે. સેમ આપણે જવાહરલાલ નહેરુ, એમને પણ સેમ શનિની સાડાસાતીમાં જ સૌથી વધારે સક્સેસ મળી છે. અને તમે બિલીવ નહીં કરો, ઘણા ખરા લોકો માર્કેટમાં એવા છે જે શનિની સાડાસાતીની વેટ કરે છે કે સાડાસાતી આવે અને મારો ગ્રોથ થાય. બરોબર. બોલો તો સારી કે ખરાબ? અને સાચી. ઘણા કહેતા બી હોય છે કે મેં સાડાસાતીમાં જેટલું કમાણો એટલું મેં મારી લાઈફમાં હું ક્યારેય નથી કમાણો. એક્ઝેક્ટલી. આ પ્રૂફ છે કે સાડાસાતી તમારા જો કર્મ સારા હોય અને ઘરનું વાસ્તુ સારું હોય તો તમને ડેફિનેટલી બધું આપીને જાય છે. બરોબર. એટલે જ સરદાર પટેલ પ્રધાનમંત્રી ના બની શક્યા અને જવાહરલાલ નહેરુ બની ગયા. પાવર શનિનો. બરોબર. જે કર્મ તમે કર્યા હશે એ તમારે આગલા જન્મમાં ભોગવવા પડે છે. હવે લોકો પણ ઘણા બધા એવું કહેતા હશે, વિડીયો જોયા પછી ઘણા બધા કોમેન્ટ કરશે કે કર્મ સારા રાખો, કર્મ સારા રાખો. હું પણ બિલીવ કરું છું કે કર્મ સારા રાખો, પણ જો તમારા ઘરનું વાસ્તુ ખરાબ હશે ને તો એ કર્મ પણ ક્યાં કંઈ કામ નહીં લાગે તમને. એટલે વાસ્તુ કરાવવું જરૂરી જ છે. અને ના કરાવો કોઈ વ્યક્તિ પાસે તો તમે જાતે યુટ્યુબ પરથી શીખીને એટલીસ્ટ ઘરમાં પોતે બેઝિક વાસ્તુ કરી દો તો તમને એ પ્રોબ્લેમ નહીં આવે. મનીથી વાસ્તુ રિલેટેડ કંઈ કે નહીં? ડેફિનેટલી. કે તમે કહી શકો કે ભાઈ તમે આ જગ્યાએ વાસ્તુમાં તમે આવો ચેન્જ કરો તો તમને મની ફ્લો વધશે એવું કંઈ? યસ. અગ્નિ ખૂણામાં કિચન હોવું એ મની ફ્લો તમારો ચાલુ રાખવા માટે બહુ જ સારું છે. અગ્નિ ખૂણામાં કિચન. યસ. પછી બીજું આવે છે એન્ટ્રી ગેટ. એન્ટ્રી ગેટમાં કોઈ પણ એન્ટ્રી ગેટ સારા જ હોય છે, પણ એનું પદ ક્યાં આવે છે ને એ મહત્વનું છે. બરાબર. કોઈ વ્યક્તિ એવું કહેશે કે અમારો તો ઈસ્ટનો દરવાજો છે તો પણ અમને પ્રોબ્લેમ છે, કોઈ કહેશે અમારો નોર્થનો દરવાજો છે તો પણ પ્રોબ્લેમ છે, પણ કયું પદ છે એ જોવું પડે. પદ પણ તમે જાતે યુટ્યુબ પરથી શીખી શકો છો કે કયું પદ સારું ને નહીં સારું. અને હું તમને કહી દઉં શોર્ટકટમાં, તમારે જાણવું હોય તો કયું પદ સારું કે નહીં સારું. કોઈ પણ ડાયરેક્શન લો, એની ડાબી સાઈડનું પદ એકદમ સારું, જસ્ટ ડાબી, કોર્નરની ડાબી નહીં. બરોબર. કોઈ પણ ઘર લ્યો, હા, એની જસ્ટ ડાબી. નોર્થ હોય એટલે 0 ડિગ્રી નોર્થ લીધું તમે, 0 ડિગ્રી નોર્થ થી જસ્ટ લેફ્ટ. ઈસ્ટ લીધું તમે,
ઈસ્ટથી જસ્ટ લેફ્ટ, સાઉથ લીધો તમે સાઉથથી જસ્ટ લેફ્ટ, વેસ્ટ લીધું તમે વેસ્ટથી જસ્ટ લેફ્ટ. સાઉથ વેસ્ટનો એન્ટ્રી ગેટ નહીં સારો, સાઉથ ઈસ્ટનો એન્ટ્રી ગેટ એ પણ અવોઇડ કરવો જોઈએ. બસ આ બે વસ્તુ તમારે કાળજી રાખવી જોઈએ. બરોબર. બટ હજી એક મને આમાં એક ક્વેશ્ચન છે કે લાઈક પહેલાં તો સમજો બધા ઘર હતા તો ત્યાં તમે એન્ટ્રી ગેટની બધી પ્લસ માઇનસ તમે કરી શકતા હતા તો જોઈ શકતા હતા. બટ હવે તો બધા લોકો ફ્લેટમાં જાય છે, બરાબર છે, અને ફ્લેટ હોય છે 5 માળના 6 માળના, બરાબર છે. તો સેકન્ડ ફ્લોર થર્ડ ફ્લોર બધાયના સમજો કે કોઈ એકનું ઘર છે એ સાઉથ વેસ્ટમાંથી એન્ટ્રી નીકળો થતો, સાઉથ ઈસ્ટમાંથી એન્ટ્રી નીકળો, તો એટલું જેટ લોકોના રહેવાનું તો એ જ વસ્તુ તો બધાના લાઈફમાં એક જ સરખી પ્રોબ્લેમ આવે કે બધાની અલગ અલગ પ્રોબ્લેમ? ના, બધાની લાઈફમાં સેમ પ્રોબ્લેમ ના આવે. આ બહુ જ સારો પ્રશ્ન તમે પૂછ્યો છે કે એક 10 માળની બિલ્ડિંગ છે કે 30 માળની બિલ્ડિંગ છે, તો દરેક વ્યક્તિ રહેતું હોય એ ઘરે તો બધાને સિમિલર પ્રોબ્લેમ આવે તો ના. બરોબર. હા, વાસ્તુ કેવી રીતે કામ કરે મેં તમને કીધું. કોઈ વ્યક્તિ જેવો ઘરમાં એન્ટર થયો એના બીજા ત્રીજા વર્ષથી લઈને 7મા વર્ષ સુધી તમને એનું રિઝલ્ટ મળી જાય. તો દરેક વ્યક્તિ કોઈ આજે રહેવા આવ્યો છે, કોઈ 6 મહિના પછી આવ્યો છે, કોઈ 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, કોઈ ભાડે આપ્યું છે, કોઈ 10 વર્ષ પછી આવશે, તો એ રીતના બધા ફ્લેટ તો એ રીતના વેચાઈ ગયા. પછી શું હોય કે દરેક દિશાનો ગુણધર્મ હોય. બરોબર. એ દિશામાં એ વાસ્તુ દોષ હોવાથી 5-6 પ્રકારની પ્રોબ્લેમ થાય. ઓકે. સાઉથ ઈસ્ટમાં હોય તો સિમિલર પ્રોબ્લેમ થાય. તો ઉપર એક વ્યક્તિને એક એક્ઝામ્પલ તરીકે ફાયર થયું, નીચે કોઈ વ્યક્તિનો એક્સિડન્ટ થયો, એની નીચે કોઈ વ્યક્તિની ડેથ થઈ, એની નીચે કોઈ વ્યક્તિને સિવિયર લોસ થયો. તો આ સિમ્ટમ્સ છે. ઓકે. જ્યારે તમે ખરાબ ખાવાનું ખાવ છો તો એના સિમ્ટમ્સ તમારી બોડીમાં કેવા દેખાય? સેમ એ રીતે એક ખોટી એન્ટ્રી આવે કે ખોટી જગ્યાએ ટોયલેટ આવે તો એના જે 5-6 ગુણધર્મ છે એ તમારે તમારી લાઈફમાં ફેસ કરવા પડે. ઓકે. અને જે વ્યક્તિને સાઉથ ઈસ્ટમાં ટોયલેટ હોય એનો જે પ્રોબ્લેમ હોય ને એ નોર્થ વેસ્ટ વાળાનો નહીં હોય. બરોબર. એને એ જ પ્રોબ્લેમ હશે. જેને સાઉથ વેસ્ટનો પ્રોબ્લેમ હોય ને એને નોર્થ ઈસ્ટનો પ્રોબ્લેમ નહીં હોય. મેં સ્ટાર્ટિંગમાં જ તમને વિડીયોમાં કીધું, જે વ્યક્તિના ઘરે જે પ્રોબ્લેમ હોય એ એવા 30 વ્યક્તિના ઘરના મેપ શોધી લાવે અને એ મેપને અને તમારા મેપને મેચ કરી લો. તમને પોતે જ ખબર પડી જશે તમારા ઘરમાં શું વાસ્તુ દોષ છે. બરોબર. અત્યારે મોસ્ટ ઓફલી ડિવોર્સનો રેટ બી વધી ગયો છે અને સેલિબ્રિટીમાં તો સમજો કે આ એક ટ્રેન્ડ આવી ગયો છે, હરેક લોકો ડિવોર્સ લઈ રહ્યા છે. તો વાસ્તુ બી આમાં ઇફેક્ટ કરતું હશે ને બધી રીતે કે નહીં? ઇમ્પેક્ટ કરે જ છે. વાસ્તુ દરેક જગ્યાએ ઇમ્પેક્ટ કરે છે. તમારી લાઈફ અપ જવી ડાઉન જવી, બિઝનેસ અપ જવો ડાઉન જવો, રિલેશન તમારા અપ જવા ડાઉન જવા, રિલેશનશિપ ઇસ્યુ આવવા, હેલ્થ ઇસ્યુ આવવા, આ દરેક વસ્તુ વાસ્તુને રિલેટેડ કોઓર્ડિનેટ હોય છે જ. એટલે જ મેં પહેલાં પણ તમને કીધું, સેમ કોઈ વ્યક્તિને મજાક લાગતી હોય આ બધી વસ્તુ તો 30 વ્યક્તિના ઘરના નકશા લઈને આવો, તમે મેચ કરો જેના ડિવોર્સ થયા હોય એ બધાના ઘરના, એ વ્યક્તિના ડિવોર્સ કેમ થયા એના ઘરનો નકશો મૂકો, તમારા ઘરનો નકશો મૂકો, તમને 2 વસ્તુ કોમન મળશે. ટોયલેટ ને કિચન એક જ જગ્યાએ હશે, અથવા એન્ટી કલર. આ 3 વસ્તુ જ મળશે જે એ વ્યક્તિને ડિવોર્સ માટે પ્રેરિત કરે છે. એ જ વ્યક્તિ જ્યારે બીજા કોઈ જોડે મેરેજ કરે તો તમે જોશો કે એની લાઈફ સક્સેસફુલ થતી હોય. બરોબર. અથવા એ વ્યક્તિ જ્યારે ડિવોર્સ કરી લે ને પછી એના ઘરમાં નાનું મોટું રિનોવેશન કરાવે એટલે એની લાઈફ એકદમ સ્મૂથ થઈ જાય. એટલે તમે વિચારી જ નથી શકતા કે તમે શું કરો છો તમારી લાઈફમાં. બરોબર. એક બીજું બી એક છે કોર્નરનું મકાન. એમાં બી ઘણા પ્રોબ્લેમ થતા હોય. તો કોર્નરના મકાનમાં એવા શું પ્રોબ્લેમ થતા હોય છે? આપણા ઇન્ડિયાના બિગેસ્ટ સેલિબ્રિટી જે સુપરસ્ટાર છે અને બહુ જ ફેમસ છે અત્યારે, એમના શો આવે છે અને એમના છોકરાના મેરેજની લાઈફ પણ હમણાં તમે જોશો થોડી પ્લસ બધા ન્યૂઝ આવે છે. એમની ખુદ હા, પણ ડિવોર્સ નથી થતા. આ પ્રૂફ છે કે વાસ્તુ રેમેડીઝ કામ કરે છે. વાસ્તુ રિનોવેશન પણ એમને એમના ઘરમાં કરાવેલું છે. તો એ બધી વસ્તુ તમને ટકાવીને રાખે. ઓકે. કોઈ વ્યક્તિ 2 કપલ છે, બહુ જ ઝઘડા કરશે, તમે આખી લાઈફ એમને તમે જોશો ને તો ઝઘડા કરતા જોશો, પણ એ વ્યક્તિ અલગ નહીં થાય એકબીજાથી. બરાબર. એનું રીઝન શું? વાસ્તુ. મોસ્ટ ઓફલી તમે જોયું હશે કે બધી જગ્યાએ એક વસ્તુ બહુ આના વાસ્તુના લીધે ટ્રેન્ડમાં આવી ગઈ છે કે નવા કોઈ બી સ્કીમ બહાર પાડે છે ફ્લેટની કે ગમે,
તો એક વર્ડ તો યુઝ કરે જ છે, તમને વાસ્તુ પ્રમાણે આ ઘર મળી જશે, વાસ્તુ પ્રમાણે તમને આ વસ્તુ થઈ જાય. તો 100% વાસ્તુ પ્રમાણે શું બધાય તમને મળી શકે ઘર કે નહીં? ના, પોસિબલ જ નથી કે ફ્લેટ કે ઘર તમે 100% વાસ્તુ પ્રમાણે મળે. બરોબર. એમાં કોઈક ને કોઈક પ્લસ માઇનસ વાસ્તુ હોય છે જ. અને જે આ જેટલા બી તમે લોકો જોતા હશો, જેટલા બી આ ઇન્ફ્લુએન્સર જે લોકો ફ્લેટની ને બધી સ્કીમનું જે માર્કેટિંગ કરે છે, એ લોકો એક જ શબ્દ બોલશે, વાસ્તુ પ્રમાણેની એન્ટ્રી છે. એવું નથી બોલતા એ લોકો કે વાસ્તુ પ્રમાણેનું ઘર છે, વાસ્તુ પ્રમાણે એન્ટ્રી છે. એન્ટ્રી છે. હવે એન્ટ્રી એકલી ઈસ્ટની હોય તો એ એવું ના હોય કે તમને બહુ જ હેલ્પ કરશે. તો પછી વેસ્ટની એન્ટ્રી વાળો પણ કરોડપતિ તમને બતાવું, સાઉથની એન્ટ્રી વાળો પણ તમને કરોડપતિ બતાવું તમને. બરોબર. કરોડપતિ તો બધા જ બની શકે છે, પણ પદ કયું આવ્યું એ મહત્વનું આવે છે. બરોબર. એટલે કોઈના શબ્દ પર બિલીવ કર્યા વગર જાતે થોડું સ્ટડી કરીને વાસ્તુ પ્રમાણેનું ઘર લેવાથી તમારી લાઈફમાં આવતા આગલી પેઢીના પ્રોબ્લેમ કે તમને જે ફ્યુચરમાં થવાના હોય એ પ્રોબ્લેમ એકદમ ઓછા થઈ જશે, અથવા તમે જે લિમિટ વિચારો છો એના કરતાં વધારે તમે સક્સેસ થઈ જશો. આ બધી વસ્તુ છે તો રેસિડેન્શિયલની, બરાબર છે. બટ કોઈને ઇન્ડસ્ટ્રી કોઈ ઊભી કરી હોય, કોઈએ પોતાની ફેક્ટરી ઊભી કરી હોય, કોઈ પોતાની કંપની ઊભી કરી હોય, બરાબર છે, તો પહેલાં તો એમને ઘણું સારું ચાલતું હોય અને પછીથી એકદમ પડતી આવવા માંડે, માઇનસમાં દેવા વધી જાય. તો વાસ્તુ બી એમને જે ઇફેક્ટ કરતું જ હશે ને? ડેફિનેટલી. એવા વ્યક્તિને તમે પૂછો કે જ્યારે એમનો ડાઉનફોલ ચાલુ થયો એના 1 કે 2 વર્ષ પહેલા એમને શું ચેન્જીસ કરાયા છે. જ્યાં સુધી તમારી દિશા ના બદલાય ત્યાં સુધી તમારી દશા ના બદલાય. કોઈ વ્યક્તિએ ફેક્ટરી એક્સટેન્ડ કરી હોય, અથવા રિલોકેટ કરી હોય, અથવા કોઈ ચેન્જીસ કર્યા હોય, રોડ કપાયો હોય, રોડ આવ્યો હોય, કેમ કે અત્યારે એટલું બધું ડેવલપમેન્ટ થાય છે, કોઈ વ્યક્તિ વધારે પૈસા કમાઈ લીધા તો એ શું કરશે કે બાજુની જમીન લઈ લેશે. જેવી બાજુની જમીન લીધી તો એનો જે અગ્નિ ખૂણો છે એ ચેન્જ થઈ ગયો, એનો જે ઈશાન ખૂણો છે એ ચેન્જ થઈ ગયો. તો આ બધી વસ્તુ ઇમ્પેક્ટ કરે. બરોબર. તો આ બધી વસ્તુની કાળજી રાખવી જરૂરી છે કે સ્ટાર્ટિંગમાં જ તમે નોર્મલી નોમિનલ ખર્ચામાં જ વાસ્તુ કમ્પ્લીટ કરાવી શકો છો. પછી કરાવવાથી તમને પસ્તાવો થઈ શકે છે. બરોબર. આપણે જ્યારે લાખો કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરતા હોય તો પહેલા નાનું અમથું ઇન્વેસ્ટમેન્ટ વાસ્તુમાં કરવું જરૂરી છે. તમારી વાઈફ હોય એને કો રાત્રે વિડીયો દેખે 4-5, અથવા તમે જાતે રાત્રે ફ્રી હોય તો 4-5 વિડીયો દેખો, પછી વાસ્તુ તમે જાતે બેઝિક ફોલો કરી દો તો પણ તમને સક્સેસ રેટ તમારો બહુ વધી જશે અને મળશે. બરોબર. પહેલા લોકો એસ્ટ્રોલોજી વિશે વાત કરતા હતા, પછી હવે વાસ્તુશાસ્ત્ર વિશે, અને હવે તો નવું જ આવ્યું છે એસ્ટ્રો વાસ્તુ. તો લોકો આમાં થોડા કન્ફ્યુઝ થઈ જાય છે કે આ વળી નવું શું આવ્યું, તો એ થોડુંક આપણે ગાઈડન્સમાં લઈએ તો શું આવે? આમાં કેવું હોય છે, તમે એકદમ સાચું કીધું. પહેલા એસ્ટ્રોલોજી હતું, પછી વાસ્તુ હતું. પહેલાના જમાનામાં બંને ભેગું કોઈ ફોલો નતા કરતા. હવે એવું છે કે દરેક વ્યક્તિ પોતાને થોડું સારું બતાવવા માટે એવું કહે છે કે હું એસ્ટ્રો વાસ્તુ કરું છું. સાચું છે, એ પણ કોઈ ખરાબ છે જ નહીં. બરોબર. અમે કોઈ વ્યક્તિને એવું કહેતા જ નથી, કોઈ વાસ્તુ કન્સલ્ટન્ટને હું એવું કહેતો જ નથી કે એ વ્યક્તિ ખરાબ છે. એ દરેક વ્યક્તિ પોતાનું નોલેજ લઈને વાસ્તુ કન્સલ્ટિંગ કરે છે. કોઈ પણ એસ્ટ્રોલોજર હોય એ પોતાનું નોલેજ લઈને એસ્ટ્રોલોજી કરે છે. દરેકને પોતાના એક્સપિરિયન્સ હોય છે. જેમ દરેક ડોક્ટર સરખા નથી હોતા, જેમ દરેક હસબન્ડ સરખો નથી હોતો, જેમ દરેક વાઇફ સરખી નથી હોતી, એમ સેમ દરેક એસ્ટ્રોલોજર કે દરેક વાસ્તુ કન્સલ્ટન્ટ સેમ હોતો નથી. એટલે તમે કોઈની ઉપર ક્લેમ કરો કે આ વ્યક્તિ સારો નથી, તો દરેક વ્યક્તિ 100માંથી 2-3 વ્યક્તિ એવા હોઈ શકે છે, અથવા તમારી જોડે એવો એક્સપિરિયન્સ થઈ ગયો હોઈ શકે છે. બાકી ડોક્ટર ઓટીમાં જાય તો બધાની રોજ ઓટી કરે જ છે ને, કોઈ એક વ્યક્તિ જ એક્સપાયર થાય છે. લોકો રોજ મેરેજ કરે છે ને, કોઈ એક વ્યક્તિનો જ ડિવોર્સ થાય છે. સેમ વસ્તુ છે કે તમે વાસ્તુ કન્સલ્ટન્ટ પાસે જાઓ છો તો કોઈક જ એવા હોય કે જેનાથી તમારું ખરાબ થાય. બાકી એ વ્યક્તિ તો રોજ વાસ્તુ કન્સલ્ટિંગ જ કરતો હશે ને, એનાથી કેવી રીતે આવો પ્રોબ્લેમ થઈ શકે? એ રેર કેસમાં બને છે. એટલે હવે તમારા ક્વેશ્ચનનો જે આન્સર છે હું કહીશ તમને કે એસ્ટ્રો વાસ્તુ કરાવવું કે ખાલી એસ્ટ્રોલોજી કરાવવું કે ખાલી વાસ્તુ કરાવવું. હું બિલીવ કરું છું પર્સનલી કે એસ્ટ્રોલોજી અલગથી કરાવો અને વાસ્તુ અલગથી કરાવો.
એસ્ટ્રો વાસ્તુ કોમ્બિનેશનમાં શું પ્રોબ્લેમ હોઈ શકે છે હવે હું તમને કહીશ બરોબર. કે એસ્ટ્રો વાસ્તુ તમે કરાવ્યું, હવે તમારો કોઈ ગ્રહ ઉચ્ચનો છે તો તમને ઈશાન ખૂણામાં ટોયલેટ હશે તમારા ઘરે તો તમને કેન્સર નહીં થાય. બરોબર. પણ આવનારી તમારી સંતાન એને થઈ શકે છે. ના થઈ શકે છે એવું હું ક્લેમ નથી કરતો, બરોબર. પણ એ વ્યક્તિ જન્મી અને એનો એક ગ્રહ નીચનો નીકળ્યો તો પોસિબિલિટી વધી શકે છે કે એને કોઈ નુકસાન થઈ શકે. Okay. અથવા તમારી વાઈફાઈ, તમે તો એસ્ટ્રો વાસ્તુ પ્રમાણે ઘર લીધું હતું, તમારી વાઈફે એન્ટ્રી લીધી ઘરમાં, તમે એનું એસ્ટ્રો વાસ્તુ નથી કરાયું ઘરમાં, તો એને પ્રોબ્લેમ થઈ શકે છે. ઓકે. તો હું પર્સનલી કહું છું 100% વાસ્તુ પ્રમાણે ઘર બનાવો. એ ઘરમાં તમે રહેશો કે તમારા આવનારા સંતાનો રહેશે કે તમે એ ઘર વેચીને બીજા કોઈને આપી દેશો, એ વ્યક્તિ આવીને રહેશે, તો દરેક જણ માટે એ ઘર સારું જ સાબિત થશે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે. બરોબર. એસ્ટ્રો વાસ્તુ પ્રમાણે વેરિએશન આવી શકે છે. ઓકે. કોઈ વ્યક્તિ તમારા ઘરમાં જે નવો એડ થયો એને કંઈક પ્લસ માઇનસ થયું તો તમે શું એ એસ્ટ્રો વાસ્તુ વાળાને પકડવા જશો કે તે તો મને કીધેલું કે તમને આ પ્રોબ્લેમ ના થાય, પણ મારો છોકરો આવ્યો, મારા છોકરાને આ પ્રોબ્લેમ થયો, મારી વાઈફ આવી, મારી વાઈફને આ પ્રોબ્લેમ થયો, તો તું મને જવાબ આલ. હવે જો આ વસ્તુ તમારી લાઈફમાં થઈ ગઈ તો પાછું જોવા માટે તમારી પાસે ટાઈમ નહીં હોય. સો બેટર છે કે વાસ્તુ પ્રમાણે કામ કરો, એસ્ટ્રોલોજી પ્રમાણે કામ કરો. બરોબર. હવે ઘણા એમાં મેં વસ્તુ બી જોઈ છે કે અલગ અલગ વસ્તુઓ મૂકતા હોય છે, લાઈક ક્રિસ્ટલ છે, પછી અલગ અલગ જે વાસ્તુને રિલેટેડ વસ્તુઓ, પિરામિડ છે, પછી ઓલા શું કહેવાય પાયરાઇટ્રી છે, લાફિંગ બુદ્ધા છે, લાફિંગ બુદ્ધા છે, પાયરાઇટ્રી છે, ફાઉન્ટેન ફાઉન્ટેન. છે, આ બધી વસ્તુ, તો એ બધી વસ્તુ ઇફેક્ટ કરે. ડેફિનેટલી કરે. હું કોઈ વસ્તુને ખરાબ કહેતો જ નથી. બરોબર. એ તમારી માન્યતા છે. જેમ તમે કોઈ ભગવાનની પૂજા કરો છો કે આ ભગવાનની હું પૂજા કરું, પેલા ભગવાનની હું પૂજા કરું, તમે કરી જ શકો છો. તમારી માન્યતા જે હોય એને અમે રિસ્પેક્ટ કરીએ જ છે. કોઈ વાસ્તુવાળો એવું નહીં કે તમે આ ના કરો, પેલું ના કરો, પેલી પૂજા ના કરો, પેલી પૂજા કરો, કોઈ જ નહીં કે. બરોબર. અમે કોઈ પેલું શું કહેવાય મંત્ર તંત્ર વિધિ આ તે બધુંમાં અમે માનતા નથી. બરોબર. અમે 100% એસ્ટ્રોલોજીને રિલેટેડ જે પણ કંઈ હોય એમાં અમે માનીએ છીએ. 100% વાસ્તુને રિલેટેડ હોય એમાં અમે માનીએ છીએ. અને હવે જે નવું આવ્યું છે ક્રિસ્ટલ, કે કોઈ વ્યક્તિ ગુરુનો નંગ અફોર્ડ નથી કરી શકતો તો ગુરુને રિલેટેડ જે ક્રિસ્ટલ આવે, સિટ્રીન કહેવાય છે, બરોબર. એ નાની અમાઉન્ટથી ચાલુ કરે, ખાલી સિટ્રીનનું બ્રેસલેટ પહેરે. એક નાની અમાઉન્ટ 300 થી 600 રૂપિયા વચ્ચે એક બ્રેસલેટ આવે છે, એ પહેરી દો. તમને એમાં ઇફેક્ટ લાગે તો તમે આગળ જેમસ્ટોન ખરીદી શકો છો, તો તમારી કોસ્ટ પણ બચી શકે છે. હવે પહેલેના રાજા મહારાજાઓ તમે જોતા હશો કે જે એમના મુગટમાં રત્ન ધારણ કરતા હતા, એ વન ટાઈપ ઓફ ક્રિસ્ટલ જ છે ને, એ વન ટાઈપ ઓફ જેમસ્ટોન જ છે. આજે બધા આપણા ગ્રંથોમાં લખેલું છે કે મોતીનો નંગ પહેરો કે જેનાથી તમારું મન શાંત થઈ જશે. તો કોઈ એમ તો કીધું નહીં હોય કે ચંદ્ર એટલે મોતી અને મોતી એટલે ચંદ્ર, તો કંઈક તો છે ને. ચંદ્ર શીતળતા આપે છે. જ્યારે તમે ચંદ્ર ગ્રહણ કરો છો તો એનાથી તમને માનસિક શાંતિ થવાના ચાન્સીસ વધી જાય છે. પણ એની જોડે ઘર પણ બેલેન્સ હોવું વાસ્તુમાં જરૂરી છે. ભાઈ તમે એવું કહો કે મેં તો 15 લાખનો નંગ પહેર્યો છે અને મને તો કોઈ રિઝલ્ટ નથી મળતું, તો ભાઈ વાસ્તુ બી એકવાર કરાવો નાના ખર્ચામાં, તમને રિઝલ્ટ 100% મળશે. બરોબર. ફરી કહીશ, કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે વ્યક્તિ એવું બોલશે કે વાસ્તુ કન્સલ્ટિંગ કરાયા પછી મારી હાલત બહુ જ ખરાબ થઈ ગઈ. એ રેરેસ્ટ ટુ રેરેસ્ટ કેસ હોય. અને એ પણ ક્યારે હોય, અમે લોકો જોઈએ છે કે કોઈ વાસ્તુ કન્સલ્ટન્ટ આવ્યો હોય, એને બધું પ્રોપર બતાવ્યું હોય, બનાવડાયું હોય, પછી એ વ્યક્તિ શું કરે, થોડા ટાઈમ પછી 2-3 વર્ષ પછી કોઈ જગ્યાએ પાણીની ટાંકી બનાવી દે, કોઈ જગ્યાએ બાજુનો પ્લોટ ખરીદી લે, પછી એવું કે મેં તો વાસ્તુ કરાવ્યું હતું મને કોઈ રિઝલ્ટ ના મળ્યું. ના મળે ભાઈ. તમે જે ટાઈમે વાસ્તુ કરાવ્યું હતું એ ટાઈમે આખું સ્ટ્રક્ચર અલગ હતું. હવે તમે આખું સ્ટ્રક્ચર બદલી નાખ્યું તો બધું અલગ થઈ જાય. પછી કોઈ રિનોવેશન કરાવી લે ઘરની તો બધું જ બદલાઈ જાય. બરોબર. એટલે આ બધી વસ્તુ વાસ્તુમાં ઇમ્પેક્ટ કરે. એ વખતે તમે ખાલી ને ખાલી બ્લેમ કરો વાસ્તુવાળા પર.
કે વાસ્તુનું રિઝલ્ટ મળતું મળ્યું નથી. નહીં. પણ તમે વિચારો, આટલા બધા વિડીયો માર્કેટમાં અવેલેબલ છે કે વાસ્તુ કરાવે છે, વાસ્તુ કરાવે છે, વાસ્તુ કરાવે છે. સૌથી ઓછા વિડીયો એવા હશે કે કોઈ એવું બોલતું હશે કે મેં વાસ્તુ કરાવીને મને રિઝલ્ટ નથી મળ્યું. સૌથી ઓછા વિડીયો હશે. અને જો તમે એમાંથી આવો કે મેં વાસ્તુ કરાવીને મને રિઝલ્ટ નથી મળ્યું, તો એક કામ કરો, તમે જાતે જ વાસ્તુ કરતા શીખી જાઓ. માર્કેટમાં એટલા બધા યુટ્યુબમાં કોર્સ અવેલેબલ છે, યુટ્યુબમાં ફ્રી ચેનલ અવેલેબલ છે. તમને પોતે જ ખબર પડી જશે કે તમારા ઘરમાં શું વાસ્તુ દોષ છે. અને બીજું કોઈ એવું કહેતો હોય ને મને રિઝલ્ટ નથી મળ્યું, તો એ વ્યક્તિ તોડફોડમાં એગ્રી નહીં થયો હોય. જ્યારે મેજર વાસ્તુ દોષ હોય તો તોડફોડ કરવી પડે. હવે તમારી લાઈફ ને ડેથનો સવાલ હોય, તમારી સ્ટેબિલિટીનો સવાલ હોય, તો અમે કહેતા હોઈએ કે તોડફોડ કરવી પડે. તમે એવું ના નહીં કરવી, તો તોડફોડ ના કરો તો એ તમે ખાલી ટ્રીટમેન્ટ કરો છો, તમે સોલ્યુશન નથી કરતા. સોલ્યુશનમાં બિલીવ કરો. નાની એમાઉન્ટથી તમે તમારી લાઈફ ચેન્જ કરી શકો છો. તમારી આવનારી પેઢીને તમે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપી શકો છો. જાતે પણ શીખી જાઓ. મેં કોઈ વસ્તુમાં એવું બોલ્યો જ નથી કે મારી પાસે વાસ્તુ કન્સલ્ટિંગ કરાવડાવો. જેને ના ફાવતું હોય ડેફિનેટલી મારો કોન્ટેક્ટ કરે. હું વાસ્તુ કન્સલ્ટિંગ કરું છું અને કરીને આપીશ. પણ હું તો પર્સનલી જ કહું છું કે યુટ્યુબ પર 500 વિડીયો અવેલેબલ છે, તમે એ જોઈ લો બસ. એક બીજું બી આમાં મારે ક્વેશ્ચન એડ કરવો હતો કે તમે જેમાં કીધું કે આ વસ્તુમાં આવા ચેન્જ કરવા જોઈએ, આમ કરવું જોઈએ, સો વસ્તુ છે. તો ઘણા વાસ્તુ અને ઘણા લોકો કહેતા હોય છે બરાબર કે તમે આ બિઝનેસ કરશો તો તમને આ ફાયદો થશે, તમે આ બિઝનેસ કરશો તો તમને આટલો ફાયદો થશે. બટ જે વાસ્તુનું જે કરતા હોય છે એ ખુદ બિઝનેસ નથી કરતા હોતા, એ ખાલી વાસ્તુનું જ કરતા હોય છે બરાબર. તો કેમ એવું? બહુ જ સારો પ્રશ્ન છે તમારો આ. હું તો દરેક વ્યક્તિને કહું છું કે જે પણ વાસ્તુ કન્સલ્ટન્ટને તમે મળો એને કહો કે ભાઈ તને આટલું બધું વાસ્તુનું જ્ઞાન હોય તો તું કેમ કોઈ બિઝનેસ નથી કરતો? કેમ લોકોને તું જ્ઞાન આપે છે કે આવું કરવાથી આવું થાય? બાકી બીજા બધા તમે જે બિઝનેસમેન હોય છે તો એ તો મલ્ટિપલ બિઝનેસ કરે છે અને સક્સેસ થાય છે. જ્યારે વાસ્તુ કન્સલ્ટન્ટ એવું કહે છે કે તમે આ જગ્યાએ આ મૂકો તો તમે સક્સેસ થશો, આ જગ્યાએ આવું કરો તો તમે સક્સેસ થશો, તો તમે જે પણ વાસ્તુવાળાને મળો ઇન્ક્લુડિંગ મી, તમે પૂછો કે ભાઈ તમે બીજા કયા બિઝનેસ કરો છો. તમે એ વાસ્તુવાળાને મળો તો એને પૂછો તારા ઘરનો ફોટો મને બતાય કે તારું ઘર કેવું છે. તમે વાસ્તુવાળાને મળો તો એને કહો કે ભાઈ તું કઈ ગાડી લઈને ફરે છે એ મને બતાય. જે પોતે ગાડીના ઠેકાણા ના હોય અને તમને કહેતો હોય કે તમારી આ ગાડી આવી જશે, તમે આવું થશે, તો ભાઈ પહેલા તું જ કરી લે ને. એવું કહેતો હોય તમારું ઘર આવું થઈ જશે, તમારું ઘર પેલું થઈ જશે, તો તારું જ ઘર બતાય. તમારું ઘર હોય કરોડોનું અને પેલો ભાઈ કશું જ ના હોય અને તમને કે તમારી લાઈફ આવી ચેન્જ થઈ જશે, તો કઈથી બિલીવ કરો ભાઈ? તમે પહેલા પોતે જ જુઓ તમે શું કરવા જાઓ છો, પછી તમે તમારી લાઈફ બીજા કોઈને આપો. આ જરૂરી છે કરવું. જ્યારે અમે વાસ્તુ કન્સલ્ટિંગ કરીએ છીએ, મારે પણ 2-3 નાના નાના બિઝનેસ છે, અમે કરીએ જ છે બરોબર. અને પછી અમે કહીએ છીએ કે વાસ્તુ કન્સલ્ટિંગ કરવાથી તમને બેનિફિટ થાય છે. અમે પણ નાના મોટા ઇન્વેસ્ટમેન્ટ અલગ અલગ પ્રોજેક્ટમાં અલગ અલગ જગ્યાએ અમે લોકો કરીએ છીએ. ઓકે, સો વી આર ઇન્વેસ્ટર્સ એન્ડ સક્સેસફુલ બિઝનેસમેન ઓલ્સો. સમજી. પછી અમે વાસ્તુ કન્સલ્ટિંગ કરીએ છીએ. ઓકે, તો થેન્ક યુ તમે આજે આવ્યા અમારા શો ઉપર અને અમારા વ્યુઅર્સને નવું ઘણું શીખવા બી મળ્યું હશે. તો તમને બી કંઈ વાસ્તુને લઈને કંઈ પ્રોબ્લેમ હોય અથવા તમારા લાઈફમાં કંઈ પ્રોબ્લેમ ચાલતા હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. નંબર તમને સ્ક્રીન ઉપર બી આપેલો છે અને ડિસ્ક્રિપ્શનમાં બી મળી જશે. તો થેન્ક યુ તમે આવ્યા એના માટે, અને તમે બી એમની સાથે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ વૈભવભાઈ. થેન્ક યુ. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય વાસ્તુને રિગાર્ડિંગ અથવા કોઈ જાણકારી જોઈતી હોય તો મારા નંબર પર મેસેજ કરી દેજો. હું એટલા માટે મેસેજ કરવાનું કહું છું કે દિવસના મને ઘણા બધા ફોન આવે છે, એટલે કદાચ હું ફોન અટેન્ડ ના કરી શકું. હું વાસ્તુ કન્સલ્ટિંગમાં હોઉં, આ રીતના પોડકાસ્ટ કરતા હોઈએ, કોઈ જગ્યાએ શૂટિંગમાં હોઈએ, અમે લોકો કોઈની ઘરે વાસ્તુ કરવા ગયા હોય, કોઈની ફેક્ટરીમાં વાસ્તુ કરવા, તો અમારાથી પ્રોપર વાત ના થઈ શકે તમારી જોડે. તો મેસેજ કરી દેવા માટે વિનંતી. તમને સામેથી અમારા ત્યાંથી મેસેજ આવી જશે. અને વાસ્તુ કન્સલ્ટિંગ કરવા માટે ઘરનો નકશો હોવો જરૂરી છે, અને વાસ્તુ કરવાથી શું બેનિફિટ થાય છે એ તમને સમજાવીશ. પ્લસ તમારો નકશો ખાલી મને આપશો ને તો હું કહી દઈશ કે તમારી લાઈફમાં આ પ્રોબ્લેમ ચાલે છે, અથવા તમે મને ખાલી પ્રોબ્લેમ કહેશો ને કે મારી લાઈફમાં આ પ્રોબ્લેમ છે, તો હું તમને કહી દઈશ કે તમારા ઘરે આ દિશામાં આ વાસ્તુ દોષ હોઈ શકે છે. જો મારા શબ્દ સાચા પડે તો તમારે મને પેમેન્ટ કરવાનું. અથવા સેમ વસ્તુ તમને કહું છું કે તમે કોઈને પણ તમારા ઘરનો નકશો આપો વાસ્તુ કન્સલ્ટિંગ માટે, જો એ વ્યક્તિ સાચું કહી દે તમને કે તમારા ઘરે આ પ્રોબ્લેમ હોઈ શકે છે,
તો જો એના શબ્દ સાચા પડે તો એની જોડે વાસ્તુ કન્સલ્ટિંગ કરાવડાવવું, ખોટી જગ્યાએ ફસાવવું નહીં. તો કેવું લાગ્યું તમને આજે અહીંયા પોડકાસ્ટમાં આવીને? ઘણી મજા આવી. ઘણું તમારી જોડે ઇન્ટ્રોડક્શનમાં જ પહેલાં મને સૌથી વધારે મજા આવી. તમને પણ જ્યારે આપણે પહેલાં જ વાત કરી તો શું પ્રોબ્લેમ હોઈ શકે છે, શું વાસ્તુમાં પ્રોબ્લેમ હોઈ શકે છે, તમે જ લાઈવ એક્ઝામ્પલ છો કે મેં જે બોલ્યો એ તમારી લાઈફમાં થયેલું હોઈ શકે છે, બીજા કેમેરામેનનું બી જે બોલ્યો જે હોઈ શકે છે. તો એક પ્રૂફ છે કે હું જે કહું છું એ તમારી લાઈફમાં પ્રોબ્લેમ તમે ફેસ કરી રહ્યા છો તો તમે મને બોલાવશો કે હા ભાઈ આ જે છે એ સાચા છે, અથવા તમારી લાઈફમાં પણ કોઈ આવશે વ્યક્તિ, તમે એને કહેશો કે ભાઈ સાચી સલાહ લેવી હોય તો એકવાર આ ભાઈ પાસે જાઓ, અને પૈસા પછી લેશે એમની ત્યાં ગયા પછી. જો તમારો મેપ જોયા પછી સાચું નીકળશે તો વોટ્સઅપમાં તમે મારો વાત કરશો તો પહેલા પૈસા થશે. બરોબર. યસ. તો આવા જ રીતે તમારે નવા પોડકાસ્ટ જોવા હોય અથવા તો નવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વાસ્તુને લગતી કંઈ પ્રોબ્લેમ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. નંબર અને વસ્તુ ડાયરેક્ટ સ્ક્રીન ઉપર તમને દેખાતી હશે અને ડિસ્ક્રિપ્શનમાં બી તમને દેખાતું હશે. થેન્ક યુ.